ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીએ તો નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો. અગાઉ આપણે જોયું કે ભારતમાં નીચી ઉત્પાદકતા છે. તો નીચી ઉત્પાદકતા છે એ વાત તો સાચી, પણ શું કામ? હવે એની આપણે ચર્ચા કરવાની થાય છે. એવા કયા પરિબળો છે, એવા કયા કારણો છે કે જેના કારણે ભારતમાં ખેત ઉત્પાદકતા નીચી રહી છે? આમ તો તમે જોઈ શકો કે 3 કારણો જ છે. સંસ્થાકીય પરિબળો છે, ટેકનોલોજીકલ પરિબળો છે અને અન્ય પરિબળો છે. ભલે આ 3 કારણો જ અહીંયા મુખ્ય હોય, પણ એમ કહે છે કે ભારત જેવા દેશમાં ખેતી સંલગ્ન ઘણી બધી સમસ્યાઓ રહેલી છે. આ એક જ સમસ્યા નથી, આની અંદર ઘણા બધા પેટા મુદ્દાઓનો સમાવેશ થાય છે, જે પૈકીની ઘણી બધી સમસ્યાઓ નીચી ખેત ઉત્પાદકતા માટે મુખ્ય જવાબદાર ગણવામાં આવે છે. ખેત ઉત્પાદકતા વધારવામાં પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન અથવા હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે, કારણ કે આ વિદેશ સાથે સંકળાયેલી બાબત છે. વિશ્વની સાથે જ્યારે ગણતરી કરવામાં આવે છે, વિકાસની જ્યારે ગણતરી કરવામાં આવે છે, ત્યારે આ માપ હેક્ટરમાં માપવામાં આવે છે. એટલે કે વિશ્વની અંદર જો પ્રસિદ્ધ કોઈ માપ હોય, માપણી થતી હોય ઉત્પાદનની, તો હેક્ટર દીઠ ઉત્પાદન થતું જોવા મળે છે. એટલે હેક્ટર દીઠ ઉત્પાદનની જે નીચી ઉત્પાદકતા છે આપણી, એના કારણે દેશની ખેતી છે એ નીચી જોવા મળી છે. તો હેક્ટર દીઠ ઉત્પાદન આપણા દેશમાં શું કામ નીચું છે? એવા કયા પરિબળો છે કે જેના કારણે હેક્ટર દીઠ ઉત્પાદન છે નીચું રહેલું? તો એની માટેના 3 પરિબળો છે: સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. આ 3 પરિબળની આપણે ચર્ચા કરીએ. તેમાં પહેલું પરિબળ છે સંસ્થાકીય પરિબળ. જૂનું પરિબળ છે. ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે, તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક, કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. એટલે ખાલી એક જ પાસું નથી. ભૌતિક જોઈ શકાય એવું, સામાજિક પણ માનસિકતા આધારિત, આર્થિક દ્રષ્ટિએ અને કાયદાઓ આધારિત આ બધા જ પ્રમાણના ફેરફારને કારણે સંસ્થાકીય પરિબળો છે એ ખૂબ જ અસરકારક જોવા મળ્યા છે. ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય, ખેતીનો વિકાસ સતત ઓછો અથવા નિમ્ન રહ્યો, જેથી ખેતીની ઉત્પાદકતા નીચી રહી છે. એટલે જો સંસ્થાકીય જે પરિબળો છે એના 4 માધ્યમમાં ફેરફાર થયો હોત, કાયદાકીય છે, આર્થિક છે, સામાજિક છે અને ભૌતિક, આ 4ની અંદર જો ફેરફાર કરવામાં આવ્યો હોત તો ભારતની ખેત ઉત્પાદકતા વધારી શકાય. પરંતુ આ જે સંસ્થાકીય પરિબળો છે, એમાં અંગ્રેજોએ દાખલ કરેલી જુદી જુદી જે જમીન મહેસૂલ ઉઘરાવવાની જે પ્રથા છે, જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથા, ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ થતો જાય છે. આ બધા જ એવા પરિબળો જે છે સંસ્થાકીય, જે ખેત ઉત્પાદકતા નીચી લાવવા માટેના કારણોમાં આવે છે. અને આ બધા જે સંસ્થાકીય પરિબળો છે અવરોધક અથવા તો નકારાત્મક રહેવાને કારણે એની હકારાત્મક બાબતો જે વધવી જોઈએ વધી શકે નહીં, ઉલટા નુકસાનકારક જે બાબતો છે, નકારાત્મક પરિબળો છે, એ કૃષિ ક્ષેત્રની અંદર અસ્તિત્વમાં આવ્યા. એના કારણે ભારતની ખેત ઉત્પાદકતા કેવી જોવા મળે છે? નીચી જોવા મળે છે. તો આ જે બધા પરિબળો જોયા એની આપણે થોડીક ચર્ચા કરીએ વિગતે. તમે પહેલું કહે છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. જમીન ઉપર ભાડું લેવાની જે પ્રથા છે એને જમીન મહેસૂલ પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી: જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથા. આ 3 પ્રથાનો અર્થ એક જ થાય છે, જમીન ઉપર મહેસૂલ લેવાની પદ્ધતિ. ખાલી આ 3 પદ્ધતિમાં ગણતરીઓ જુદી જુદી આપણને જોવા મળે છે. અર્થની દ્રષ્ટિએ 3 પદ્ધતિ કેવી છે? એક જ સરખી પદ્ધતિ, જમીન ઉપર લેવામાં આવતું ભાડું અથવા તો મહેસૂલ. આવો સામાન્ય અર્થ આપણે કરી
શકીએ. ગણોતિયા એટલે ખેડૂત કે જમીન વિહોણા ખેત મજૂરો, જેની પાસે જમીન નથી, ભાડે જમીન લે છે. કોની પાસેથી? તો કે ભાઈ જમીનદારો પાસેથી. જમીનદારો પાસેથી ભાડે જમીન લે છે અને પોતે ખેતી કરે છે, જેને અત્યારે સામાન્ય અર્થમાં આપણે નામ આપીએ છીએ ભાગ્યાત રાખે છે. માલિક કોણ? કોઈ, અને જમીન ખેડવા પણ બીજાને આપે. એટલે અત્યારે આપણે શબ્દ કયો મૂકીએ છીએ? ભાગ્યાત શબ્દ મૂકીએ છીએ. એ સમયે જે શબ્દ મૂકવામાં આવતો કયો હતો? ગણોતિયા શબ્દ મૂકવામાં આવતો. દરેક પ્રથામાં માત્ર જમીન પર ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો. જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ વસૂલ કરતા. એટલે કે આપણે સામાન્ય કહું કે ભાઈ 5 મણ ઘઉંનું ઉત્પાદન થયું હોય, 3 મણ લઈ લે, 2 મણ તમારી પાસે રાખે. એટલે વધુ ભાગ એ લઈ લે, ઓછો ભાગ તમારી પાસે રહેવા દે. એટલે ખેત ઉત્પાદનનો ઓછો ભાગ તમારી પાસે રહે છે, એટલે તમારું જીવન નિર્વાહ થાય ને એટલું જ અનાજ વધ્યું. તમે વિકાસ સાધી શકો એવું અનાજ વધ્યું ને, બજારમાં તમે વેચાણ કરી શકો એવું પાછું વધ્યું ને. એટલે વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે શું કરતા? તો કે ભાઈ ગણોતિયા છે, જમીન વિહોણા જે ખેડૂતો છે એની પાસેથી ઉઘરાવી લેતા. પરિણામે છે એ ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા કેવી જોવા મળી? નીચે. જેના કારણે શું થયું? તો ખેતી કરતા જે વર્ગ છે, જેને ખેડૂત કહી શકાય, એને ખેત ઉત્પાદન વધારવામાં રસ ન રહ્યો. કારણ કે મહેનત કરે, પરિશ્રમ કરે, ઉત્પાદન કરે, પણ આવક થાય નહીં, જીવન ધોરણ નીચું રહે. તો વિચાર કરો મિત્રો, આવી પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ પોતાનો વિકાસ સાધવાનો પ્રયત્ન કરશે? નહીં કરે. એટલે એણે પણ જનમાનસ કેવું રાખ્યું? નિરસ્તાવાળું રાખ્યું. જેમ ઉત્પાદન થાય છે એમ થવા દો, જેટલું થાય છે એટલું થવા દો, આપણે આપણું જીવન આ રીતે જીવવાનું છે. આવી એક પરિસ્થિતિ અસ્તિત્વમાં આવી ગઈ. પરિણામે ખેત ઉત્પાદન વધારવા કે નવા પ્રકારો પણ અજમાવવા તૈયાર થયા નહીં. એટલે ખેત ઉત્પાદનનું પ્રમાણ લગભગ કેવું થઈ ગયું? સ્થિર થઈ ગયું, એક સરખું થઈ ગયું. કોઈ વર્ષ વધે નહીં, ઘટે નહીં. પ્રમાણની અંદર છે એ માત્ર જે કુદરતી પરિબળો છે એના આધારિત ફેરફાર આપણને જોવા મળે છે. એટલે દેશની જે ઉત્પાદનની જરૂરિયાતો હતી, ખેતી કરતા વર્ગની જે જરૂરિયાત અનુસાર વધારો થવો જોઈએ, વધી શક્યો નહીં. એટલે વસ્તી વધે છે પણ અનાજ વધી શક્યું નહીં. આઝાદી પૂર્વે ખેડૂતની જમીન કાયદા હેઠળ ખેડકની સલામતી. જે ખેડૂત જ્યાં ખેતી કરતો હોય એ જમીન ખેડૂતની. એટલે કે સાથ એટલે ભાડું. નિયમન અંગેના કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા. ઘણા બધા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા, પણ આ બધા જ કાયદાઓ સંપૂર્ણપણે છે લાગુ થઈ શક્યા નહીં. પરિણામે ખેડૂતોનું શોષણ છે ઘટવાની જગ્યાએ કેવું થયું? વધતું ગયું. પરિણામે જે ખેતી છે એ વિકાસ તરફ આગળ ન વધી, પરિણામે નિરસતા વધી અને ખેડૂતોનું શોષણ થતા ખેડૂતી જે નીચી ઉત્પાદકતા છે એનું પ્રમાણ યથાવત આપણને જોવા મળે છે. ખેત ધિરાણ. ભારતમાં મોટા ભાગના ખેડૂતો ગરીબોનો સામનો કરતા જોવા મળે છે. એટલે ગરીબી છે. ખેતી ક્ષેત્રમાં ગરીબી રહેવાનું કારણ કયું છે? તો કે ભાઈ ગરીબી રહેવાના ઘણા બધા આમ તો કારણ છે, પણ ખેતી આધારિત જ્યારે ખેત ધિરાણના સંદર્ભે જો આપણે ચર્ચા કરતા હોય તો આપણે જોઈએ પાકની જ્યારે ચર્ચા કરીએ, ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. ઘઉંનું વાવેતર કરવું છે તો વાવેતર એમનેમ થતું નથી મિત્રો. વાવેતર કરવા માટે પહેલા તો તમારે જમીનના પોષક તત્વો વધારવા પડશે, ખેડાણ કરવું પડશે. ખેડાણ કરવા માટે મૂડીરોકાણ જોશે, કારણ કે તમારે ખાતર નાખવું પડશે. ખાતર નાખ્યા પછી, ખેડાણ કર્યા પછી તમારે બિયારણ નાખવું પડશે. બિયારણ નાખ્યા પછી દવાનો છંટકાવ કરવો પડશે. અને આ બધું જ્યારે તમે કરો છો ત્યારે આ વધુ તમારે ખર્ચ થાય છે. પરિણામે આ વસ્તુઓ ખરીદવા, કયું હતું કે બિયારણ, ખાતર અને દવાઓ ખરીદી કરવા શક્તિમાન હોતા નથી. શક્તિમાન તેની પાસે આવક નથી, ગરીબી છે. પરિણામે શું થાય છે? તો ઉત્પાદન પ્રક્રિયામાં જે વૃદ્ધિ થવી જોઈએ એ વૃદ્ધિ થઈ શકતી નથી. એટલે આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનારની મોટી ભૂમિકા જોવા મળે છે. એટલે તમે કદાચ હંગામા પિક્ચર જુઓ ને તો મિત્રોમાં તમને થોડી ઘણી માહિતી મળે કે જ્યારે પોલીસ વાળો જે છે એ કોઈ ચોરને પકડીને જાય છે અને એવામાં
જ્યારે એ વ્યક્તિ ફ્રેશ થવા માટે જાય છે અને ચોર ભાગી જાય છે પૈસા લઈ અને પૈસાની ભરપાઈ કરવા માટે કોઈ શેઠની પાસે જાય છે અને શેઠ એને વ્યાજે પૈસા આપે છે, મકાન ગીરવે મુકાવે છે, પણ વ્યાજ મિત્રો કેટલું છે? 10% વ્યાજ લે છે, એવો શબ્દ મુકાય છે. એટલે ઊંચું વ્યાજ વસૂલ કરવામાં આવે છે. પરિણામે શું થાય છે? ધિરાણ ખાનગી સંસ્થા પાસેથી લીધું, ખાનગી વ્યક્તિ પાસેથી લીધું, પણ વ્યાજનું પ્રમાણ કેવું છે? ઊંચું. પરિણામે ગરીબી જોવા મળે છે. ધિરાણની ભરપાઈ થઈ શકતી નથી. ભારતમાં 1951માં અંદાજે 71.6% લોકો ખેત ધિરાણ નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો, એટલે અમને જે બે પિક્ચરની તમને વાત કરી એમાં શાહુકાર, મુનિમ, શેઠ એમાં કોઈ પણ શબ્દ તમે મૂકી શકો, એની પાસેથી વસૂલ કરવામાં આવતું. આ ધિરાણ તેઓ ખૂબ જ ઊંચા વ્યાજના દરે, હમણાં તમને કીધું 10% અને ચક્રવૃત્તિ વ્યાજ એને કહી શકાય એવા પ્રમાણને આધારે ધિરાણ મેળવતા. ઉપરાંત તેઓ હિસાબમાં ગડબડ કરતા, કારણ કે ખેડૂતો અભણ હતા, ઓછા શિક્ષિત હતા, પછાત અવસ્થાવાળા હતા, એટલે વધારે ખબર હોય ને હિસાબની ગણતરી કરી શકતા નહીં, એટલે ખેડૂતોની છેતરપિંડી કરતા આવા લોકો. પરિણામે ખેડૂતો પછી દેવાની નીચે રહેતા. પણ સમયમાં ફેરફાર આવ્યો. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ વધાર્યું અને બેંકોનું વિસ્તરણ જેમ જેમ વધતું ગયું એમ નાણાં ધીરનારના વ્યવસાય કરતા જે લોકો છે એના પ્રમાણનું મહત્વ ધીમે ધીમે ઘટ્યું છે. સરકારે 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને 1982માં નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નામની સંસ્થા ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો છે. એટલે નાબાર્ડ નામની સંસ્થા અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોએ છે એ જે ખાનગી નાણાં ધીરનાર છે એના પ્રમાણમાં ઘટાડો કર્યો છે અને આના પ્રમાણમાં શું થયું? વધ્યું છે. એટલે આ વર્તમાન સમયમાં નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા ખાલી 27%, અગાઉ જોઈ ગયા હતા 51.6%, અહીંયા આવે છે 27%, એટલે લગભગ 50% જેટલું ધિરાણ કોણ આપે છે? હવે સરકાર તરફથી આપવામાં આવે છે, સરકારી સંસ્થાઓ તરફથી આપવામાં આવે છે, બેંકોના પ્રમાણના આધારે મળે છે. એટલે એટલા પ્રમાણમાં વૃદ્ધિ થઈ. એટલે ખેતી ક્ષેત્રના પ્રમાણમાં નીચી ખેત ઉત્પાદકતાનું કારણ પહેલાનું કયું છે? ખાનગી નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો. પરિણામે શું થાય છે? તો કે ભાઈ સરકારે વ્યવસ્થા જ કરી છે. આ વ્યવસ્થા કરી છે એમાં એવું કહે છે કે મોટા ભાગનું ખેત ધિરાણ વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોને સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણમાં ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રની આવક નહિવત રહેતી હોવાને ખેડૂતોને વધુ ઉત્પાદકતા મેળવવા કે ખેતીજન્ય કામ કરવાનું આકર્ષણ રહેતું ન હતું, જેના કારણે કૃષિ ક્ષેત્રમાં સતત નીચી ઉત્પાદકતા જોવા મળે છે. સરકારે વ્યવસ્થા કરેલી છે, પણ પહેલા શું હતું? તો કે આ ખર્ચ ઊંચું આવતું. ખર્ચ ઊંચું આવતું એટલે ખેડૂતો પાસે આવક ઓછી હોય, ખર્ચ ઓછો આવે એટલે નફો ન રહે. નફો ન રહે પરિણામે શું થાય? ઉત્પાદન વધારવામાં રસ રહેતો નહીં. એટલે સરકારે સમય જતાં કાર્યક્ષમતા વધારી છે, પણ હજી એની અસરકારક અમલને અવકાશ આપણે જોઈ શકીએ. એટલે એવું કહે છે કે કૃષિ ક્ષેત્રની જે ધિરાણ વ્યવસ્થા હતી એ અગાઉના સમયને અત્યારના સમયમાં ભલે ફેરફાર હોય, પણ હજી ઘણા ખેડૂતો એવા છે કે જે શિક્ષિત નથી, માહિતી વગરના છે, અજાણ છે. આવા ખેડૂતોને હજી આવું ધિરાણ પ્રાપ્ત થતું નથી. એટલે વર્તમાનમાં પણ હજી ખેત ધિરાણનો પ્રશ્ન આપણને જોવા મળે. એટલે ઘણી બધી જગ્યાએ ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા કેવી રહે છે? નીચી આપણને જોવા મળે છે. કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા, માર્કેટની વાત કરીએ છીએ. ભારતમાં નબળા પાયાના માળખું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને કહી શકાય, ડેવલપિંગ ક્ષેત્ર જેને કહી શકાય, આનું પ્રમાણ કેવું છે? ઓછું. કારણ કે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર અને ખેત બજારને જોડતા યોગ્ય રોડ, રસ્તા કે વાહન વ્યવહારની સગવડો ભારત દેશમાં ઓછી હતી. પરિણામે શું થાય? તો ભાઈ ખેડૂતોને ઉત્પાદન કરેલું ઉત્પાદનનો કોઈ ભાગ છે વેચવો હોય બજારમાં,
તો આવવા જવામાં મુશ્કેલી પડતી. એટલે ઘણી વખત શું થાય તો કે ભાઈ ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા બજાર ભાવ વચ્ચે તફાવત જોવા મળે છે. ઉત્પાદન થાય છે, વેચો છો ત્યારનો ભાવ, સિઝન પૂરી થઈ ગઈ, પાક લણાઈ ગયો, બરાબર છે, ત્યાર પછી જ્યારે તમે બજારમાં વેચવા જાઓ છો ત્યારના ભાવ, આ બેમાં શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. એટલે પહેલા કદાચ ભાવ બહુ વધારે હોય અને પછી ભાવ કેવો હોય છે? ઓછો. પરિણામે ખેડૂતોને ઘણું બધું નુકસાન સહન કરવું પડે છે. ઊંચા ભાવનો લાભ છે એ ખેડૂતો નથી લઈ શકતા, એની બદલે કોણ લે છે? વેપારીઓ લે છે, સંગ્રહ કરનારાઓ લે છે. દેવામાં ડૂબેલા ખેડૂતો ને દેશની ચૂકવણી એટલે દેવાની જે ચૂકવણી છે એ કરવા પોતાના ખેત પેદાશને ઘણીવાર ઉત્પાદન પહેલા જ વેચી દેવું પડે છે. કોને? તો કે ભાઈ જમીનદાર છે, સ્થાનિક શાહુકાર છે, દલાલો છે, એટલે કે આડતિયાઓ છે, એને વેચી દે છે. કારણ કે દેવું પૂરું કરવું હોય, દેવાની ચૂકવણી કરવી હોય, જીવન નિર્વાહ થાય એટલું અનાજ રાખે અને બાકીનું બધું જ આ લોકોને આપી દે. પરિણામે શું થાય તો કે ભાઈ માહિતીનો અભાવ, રસ્તાનો અભાવ, જાણકારીનો અભાવ આ પહેલાના સમયમાં જોવા મળતું. એટલે આ વ્યવસ્થામાં જે મધ્યસ્થીઓ હતા એ વધારે પ્રમાણમાં હતા. એના કારણે ખેડૂતોને યોગ્ય ભાવ મળી શકતા નહીં. એટલે ધીમે ધીમે શું થયું તો કે આ પદ્ધતિના આધારે સારું જે વળતર છે એ ખેડૂતને નહીં પણ જમીનદાર, શાહુકાર અને આડતિયાને મળતું. પરિણામે ખેડૂતો છે કેવા થયા? નિરાશાવાદી બન્યા અને ખેત ઉત્પાદકતા વધારવામાં કોઈ રસ રહ્યો નહીં. ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ભારતના ખેડૂતો મોટા ભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી મેળવતા હોય છે. પ્રારબ્ધવાદ, જે કાંઈ થઈ રહ્યું છે ઈશ્વરની ઈચ્છાથી થાય છે, અને જે કાંઈ થવાનું છે એ પણ ઈશ્વરની ઈચ્છાથી થાય છે, અને જે પરિસ્થિતિનું નિર્માણ છે એમાં કુદરતનો હાથ છે. આ પ્રારબ્ધવાદ છે. આવું માનનારા ભારતના ઘણા બધા લોકો છે અને એના જ કારણે છે આ સમાજ વ્યવસ્થા એવી ઊભી થઈ ગઈ. કારણ કે પરંપરાઓ જૂનવાણી જે છે, વ્યવસાય જે આપણા હતા, એના કારણે ભારતનું જે બંધારણ છે એ જૂની પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાઈ ગયું છે. એના કારણે ભારતમાં ખેતી ક્ષેત્રના વિકાસની ગતિમાં અવરોધ ઊભો થાય છે. તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદ હોય, ઈશ્વરે આપેલ સમસ્યાઓ અથવા અભાવપણાનો સ્વીકાર કરી લે છે. સમસ્યામાંથી બહાર કેમ આવવું એવા પ્રયત્ન કરતા જ નથી. કારણ કે પ્રારબ્ધવાદ, ઈશ્વરે આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે ને ઈશ્વરે જ આ પરિસ્થિતિમાંથી બહાર કાઢશે આવી માન્યતાઓ હતી. એની માટે કોઈ પ્રયત્ન કરતા ન હતા. એટલે ગ્રામીણ જીવન ધોરણ હતું. પોતાના જીવન નિર્વાહની પૂરતી ખેતી કરી ને સંતોષ પ્રાપ્ત કરી શકે એવી પરિસ્થિતિ પણ ધીમે ધીમે રહી નહીં. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા માટે, આવક વૃદ્ધિ કરવા માટે કોઈ પ્રેરણારૂપ આધાર સ્ત્રોત રહ્યા જ નહીં. કારણ કે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતામાં હતું. એટલે ગ્રામીણ અવસ્થા જે આપણે કહી શકાય, ગ્રામીણ વિસ્તારના લોકોનો જે વિકાસ કહી શકાય, એની માટે જે મૂળભૂત વસ્તુ હોવી જોઈએ એ અહીંયા આપણને જોવા મળી નહીં. પરિણામે શું થાય? ખેત ઉત્પાદકતા જે વધારવી જોઈએ એ વધે નહીં. કારણ કે પરિસ્થિતિ જે હોય અને પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે નીકળવું, આ બે વચ્ચે જે વિચાર વિમર્શ થવો જોઈએ ખેડૂતો વચ્ચે એ થઈ શક્યો નહીં. કોના કારણે? પ્રારબ્ધવાદના કારણે. એટલે કૃષિ ક્ષેત્ર નીચી અવસ્થામાં જોવા મળે છે. ટેકનોલોજીકલ પરિબળો. ભારતના કૃષિ ક્ષેત્રમાં આ પાકની બાબતમાં પરંપરાગત જેવી જૂની જે પદ્ધતિ છે, કઈ પદ્ધતિ? તો ભાઈ બળદ આધારિત ખેતી કરતા, જૂના સાધનો છે, જૂનવાણી વિચારધારાઓ છે, પદ્ધતિઓ છે, કૃષિ ક્ષેત્રની નિર્બળતા બતાવે છે. વર્તમાન સમયમાં ભારતના ખેડૂતો ટ્રેક્ટરનો ઉપયોગ કરતા થયા છે. એટલે હળ, બળદનો ઉપયોગ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. બળદ આધારિત જે ખેતી થતી એની જગ્યાએ ટ્રેક્ટરની ખેતી કરે છે, ટ્રેક્ટર આધારિત ખેડાણ કરે છે.
વાવણી કરે છે, સુધારેલા બિયારણ ને બદલે પરંપરાગત બિયારણ વાપરે છે. આધુનિક બિયારણ છે, પણ હજી આધુનિક બિયારણનો ઉપયોગ ઘણા બધા ખેડૂતો કરતા નથી. પ્રારબ્ધવાદ, જૂની પરંપરાને કારણે જે વિચારધારા છે, વિચારધારાને કારણે નીચી ખેત ઉત્પાદકતા એટલા માટે જ જોવા મળે છે. રાસાયણિક ખાતરો આવી ગયા છે, પણ હજી જે દેશી ખાતર કહેવાય, સેન્દ્રિય ખાતર, છાણિયું ખાતર, એનો જ ઉપયોગ વધુ જોવા મળે છે. પરિણામે ખેત ઉત્પાદકતા કેવી રહે છે? નીચી રહે છે. પાકના સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ ખૂબ જ જરૂરી છે. નવી પદ્ધતિ વાળે અત્યારે આધુનિક દવાઓનો ઉપયોગ વધવો જોઈએ, વધી શક્યો નથી. હજી એનું પ્રમાણ કેવું છે? નીચું છે. જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર કેવું છે? મંદગતિએ જોવા મળે છે. એટલે ટેકનોલોજીકલ પ્રગતિ થઈ છે, ટેકનોલોજીકલ વિકાસની ગતિ થઈ છે, પણ જે આપણી માન્યતાઓ છે, ગ્રામીણ સમાજ અવસ્થાઓ છે, ગ્રામીણ રીત રિવાજો છે, એના કારણે એવું કહી શકાય કે આ પ્રમાણમાં વૃદ્ધિ થઈ શકી નથી. અન્ય પરિબળો, વસ્તીનું ભારણ. ભારતની કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું જો કારણ હોય તો વસ્તીનું વધુ પડતું ભારણ. ખેતી ક્ષેત્રે પ્રચ્છન્ન બેરોજગાર, છુપો બેરોજગાર સૌથી વધારે જોવા મળે છે. જરૂરિયાત કરતાં વધુ લોકો ખેતી ક્ષેત્રમાં રોકાયેલા છે. એટલે વધુ પડતી વસ્તી અને એના ભારણને કારણે કૃષિ ક્ષેત્રનો જે વિકાસ થવો જોઈએ, વિકાસ વધતો નથી. કારણ કે રોજગારી માટે વધુ લોકો આધાર રાખે છે, અને વધુ લોકો રોજગારી ઉપર આધાર રાખતા હોવાથી કૃષિ ક્ષેત્રમાં લોકોની માથાદીઠ આવક કેવી રહે છે? ઓછી જોવા મળે છે. એટલે ભારતને આઝાદી સમયે 72% લોકો હતા, 2001-2માં 58% લોકો હતા, 13-14ની અંદર 49% લોકો. એટલે રોજગારીનો મોટો ફાળો કહી શકાય કૃષિ ઉપર નિર્ભર. એક તો આવક ઓછી, નિકાસ આવક ઓછી. અગાઉ જોઈ ગયા રાષ્ટ્રીય આવકમાં ફાળો એવો ઓછો છે, છતાંય જો મોટા ભાગના લોકો રોકાયેલા છે. એટલે માથાદીઠ આવક ઓછી, અને માથાદીઠ આવક ઓછી હોય, આવકનું વિભાજન થઈ જાય એટલે જીવન નિર્વાહ થાય, એટલું જ અનાજ વધે છે. વધુ અનાજ ખર્ચ કરી શકીએ એવી પરિસ્થિતિમાં જોવા મળતું નથી. એટલે ખેતી ક્ષેત્રે જે આધુનિક વસ્તુની જરૂર છે એની માંગ કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં તેને અન્ય ક્ષેત્રો કરતા ભારણ વધુ છે. એટલે કહેવાનો અર્થ એવો જ છે, 49% છે, વધુ 50% જ કહી શકાય. વિદેશની તુલનામાં પ્રમાણ ઘણું બધું વધારે છે. એટલે એવું કહે છે કે ભાઈ વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા આવક સ્વરૂપે વહેંચાતું હોય શ્રમની ઉત્પાદકતા ઘણી કેવી જોવા મળે છે? નીચી જોવા મળે છે. પરિણામે આધુનિક ખેતી છે વિકાસ તરફ ગતિ કરતી નથી. આયોજનનો અભાવ છે. ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના, અને આ યોજના છે એને બૃહદપણે જ્યારે આપણે ચર્ચા કરીએ ખેતી ક્ષેત્ર માટે જ બની હતી. પહેલી પંચવર્ષીય યોજના 1951-52 થી 55-56, આ પહેલી યોજના જે છે એ ખેતીના વિકાસની જ યોજના હતી, ખેતીનો વિકાસ કરવા માટેની જ પદ્ધતિ હતી. પણ બીજી યોજના આપણે આવી 56 થી, એનું માળખું આપણે પહેલી યોજનાનું ચકાસ્યું તો બીજી યોજનામાં ઉદ્યોગોને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યું. કારણ કે પહેલી યોજનામાં ખેતી કરતા ઉદ્યોગનું ઉત્પાદન વધતું હતું, એટલે ખેતી એના સ્થાને ઉદ્યોગને મહત્વ આપ્યું. ભારત સરકારે ઉદ્યોગના વિકાસ પાછળ જેટલા પ્રયત્ન કર્યા છે, સમય ફાળવ્યો છે, ખર્ચ કર્યો છે, તેટલું જો ખેતી ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો વિકાસ થાત. એટલે ખેતી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું નથી, એટલી ખેતીને અવકાશ કેવો મળ્યો છે? ઓછો. સરવાળે એમ કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર છે. કારણ કે વરસાદ આધારિત છે, સિંચાઈની સુવિધા આધારિત છે આપણું ક્ષેત્ર જોવા મળે છે. સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી. સરકારની પણ અધકચરી માહિતી જોવા મળે છે, અપૂરતી માહિતી જોવા મળે છે વિકાસ માટેની. એટલે એવું કહી શકાય કે આ બધા જ કારણથી ખેત ઉત્પાદકતા છે એક ચિંતાજનક બાબત આપણને જોવા મળે છે. તો આ ઉપરના તમામ પરિબળ આધારિત આપણે કહી શકાય કે ભારતમાં કૃષિ ઉત્પાદન છે એની અંદર નીચી ઉત્પાદકતા શું કામ રહી છે? તો કે ભાઈ સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય પરિબળોના જે પ્રમાણના વિભિન્નતા જોવા મળે છે એના કારણે છે ખેત ઉત્પાદકતા કેવી છે? નીચી આપણે જોઈ શકીએ.